निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननं भुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 75। श्रीहरिए સોરઠ પ્રાંતમાં વિચરણ કરી ત્યાંના ભક્તોને સુખ તથા હિતોપદેશ આપ્યો એ સમગ્ર કથા આ અધ્યાયમાં વર્ણેલી છે। 75મો અધ્યાય એનો પ્રારંભ કરતા કવિ લખે છે, ચલે પુની પાંચાલ શેન સોરઠ में घनश्याम दर्शन देवन दास कोन विचरे गाम ही गाम। श्री घनश्याम प्रभु પાંચાલ કાઠિયાવાડ પ્રદેશથી નીકળીને સોરઠ પ્રાંતમાં જવા ચાલ્યા। પોતાના ભક્તોને દર્શનનું સુખ આપવા શ્રીહરિ ગામો ગામ વિચરવા લાગ્યા। ભગવાન ઘૂંટણ વાળીને બેસતા નથી હો, સતત વિચરણ ચાલુ, ચાલીને ગાડામાં ઘોડામાં કંઈ પણ મળે ના મળે પણ સતત ફરતા રહેશે। આપણા કરતાં ભગવાનને 100 ગણી ગરજ આપણી છે કે આ જીવનું કલ્યાણ કરવું છે। ફાયદો આપણે છે, મહેનત એમને છે, છતાંય આપણા માટે આટલું કરે છે એમની કરુણા છે, દયા છે। દયા કરુણા આ ભગવાનમાં સહજ ગુણ રહેલો છે। એ પોતાના દેહની પરવા કરતા નથી। ભગવાન તો પોતાના સ્વસુખે સુખ્યા છે। એને કોઈ વ્યક્તિની પદાર્થની કોઈ અપેક્ષા નથી કે ભાઈ એનાથી હું સુખીઓ થાવ। ભગવાન તો પોતાની મૂર્તિના સુખે સુખ્યા છે, પોતાના મુક્તોથી સુખ્યા છે, પોતાના ધામમાં સુખ્યા છે। પણ છતાં એ કરુણા જાગી ભગવાનને કે આ માયામાં લપટાયેલા જીવ, ખરડાયેલા વિષયી જીવ, પાપી અધમ જીવ, એનું કલ્યાણ, એની મોક્ષ મારા સુધી પહોંચવું એ ક્યારે થાય? કાદોમાંથી કાઢવા માટે કાદોવાળા હાથ કરે, અંદર પડે એટલે એ કાંઈ કાદોવાળા છે નહીં, પણ પેલાને કાઢવા માટે આ બધું કરવું પડે છે। આ લીલા છે, આ ભગવાનની દયા અને કરુણા છે। એટલે ભગવાન વિચરણ કરે છે। ભગવાનનો આપણા ઉપર એટલો બધો ઉપકાર છે, એટલો બધો ઉપકાર છે કે કરોડો જન્મો લઈએ ને તોય પણ એના ઉપકારમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ। જીવ જો આટલું જાણી જાય કે આ ભગવાન આટલું વિચરણ કોના માટે કરે છે તો એ સેજે સેજે એને આ લોકમાં છતે દેહે મુક્તિ મળી જાય।
ભગવાનને ભગવાનના સંતોનો દાખલો તમે જુઓ. મહારાજે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું, સંત દેશ પ્રદેશ ફરે છે રે, સૌ જીવના અઘને હરે છે રે. શું કરે છે? અઘ એટલે પાપ. જીવના પાપને હરવા માટે, ચોખ્ખો ચૈતન્ય શુદ્ધ મુક્ત કરવા માટે ભગવાનના સાધુ દેશ વિદેશમાં ફરે છે. બાકી અમુક ગઠિયા તો જી એમ જ કહે છે કે આ સંતો છે ને એને મજા છે. શું કહે છે? પ્લેનોમાં ફરવાનું, હારી હારી 90-90 લાખની ગાડીઓમાં ફરવાનું, બધાને ઘેરે એશ આરામથી રહેવાનું. એને ખબર નથી તું અઠવાડિયું રહી જા, તને ખબર પડે કેટલી વિહે હો થાય છે. એ સંતો કેટલું તપ કરતા હોય, કેટલા વ્રત કરતા હોય, કેટલું ભજન કરતા હોય, કેટલા વહેલા જાગતા હોય, કેટલા મોડે સુધી આ પ્રવૃત્તિ કરતા હોય. એક એક જીવને પાસે બેસાડી અને ભગવાનની મૂર્તિનું જ્ઞાન દેતા હોય, ઉપદેશ દેતા હોય. એના સ્વભાવ પ્રકૃતિને ટાળી, એના દોષોને ટાળી, કામ ક્રોધ લોભ આ બધું છોડાવતા હોય. તમે વિચારો કેટલો દાખલો પડે, કેટલો દાખલો પડે. આ રૂપિયા કમાવા હેલા, ધંધા બિઝનેસ કરવું હેલું, સત્તા પોસ્ટ બધું સંભાળવું સહેલું, પણ કોઈના દુર્ગુણોને ટાળી, પોતાના બીજાના વ્યસનોને છોડાવી, એની પ્રકૃતિ આખી ચેન્જ કરી અને ભગવાનમાં જોડવા, ભગવાન રૂપ બનાવવા, એ દાખલા વિના થાય નહીં. ભગવાનને સંતો એટલે જ તો વાલા છે. બદ્રિકાશ્રમની અંદર ભગવાન નારાયણે ઋષિઓને સંતોને એમ કીધું કે તમે મને મારા વૈકુંઠ ધામ કરતાં પણ અતિ વાલા છો, બદ્રિકાશ્રમ ધામ કરતાં અતિ વાલા છો. તમે મને મારા ગૌલોક અને અક્ષરધામ કરતાં અતિ વાલા છો. કેમ? તો કે છે તમે દેશ વિદેશમાં ફરીને જીવને અભયદાન આપો છો. મોટામાં મોટું દાન એટલે અભયદાન કહેવાય. અને એ અભયદાન તમે આપો છો અને હાવ નિસ્વાર્થ ભાવે કેવળ મારી પ્રસન્નતા માટે જીવના કલ્યાણ કરો છો. મારા સ્વરૂપનું જ્ઞાન આપો છો. એટલે અને હજારો જીવ, તુચ્છ જેવા જીવ, કહેવાય ને કે એની ધૂળ જેટલી કિંમત ન હોય એવા જીવ તમારું અપમાન કરે છે અને એ તમે અપમાનના ઘૂંટડા પી જાઓ છો, સહન કરી લો છો, સમર્થ થકા તમે ઝરણા કરો છો ને, એટલે તમે મહાન છો. બસ એટલે તમે મને વાલા છો. અહીંયા ભગવાન પણ સ્વયં પ્રભુ જો આટલું વિચરણ કરતા હોય તો એના સંતોને ભક્તોને તો ઓહો કેટલું કરવું પડે. એટલે મહારાજ કહે ને કે અમારો દાખલો સફળ કરજો. શું કહે છે? અમારો દાખલો સફળ કરજો. કેમ? શું દાખલો? અમે છેક અક્ષરધામમાંથી અહીંયા આવ્યા, મનુષ્ય જેવા થયા, અને આમ ગામડે ગામડે, નેહડે નેહડે, શહેરે શહેરે, નગરે નગરે, વ્યક્તિએ વ્યક્તિએ ફરીએ છીએ અને અમારા સ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ. અમે આ લીલાઓ કરીએ છીએ, સમાધિઓ કરાવીએ છીએ, ઉત્સવ સમયા કરીએ છીએ, આ પરંપરા સ્થાપી છે. આ મોક્ષનો ધોરી માર્ગ હવે તો કર્યો છે ને, એને અટકવા ન દેતા. શું કહે છે? એને બંધ ન થવા દેતા. એ તમારી જવાબદારી છે. લ્યો, એટલે પછી સંતોને માથે છે ને એને અહીંયા ખભે ધોહરું મૂકી દીધું છે કે હવે આ રથ તમારા કાંધ ઉપર છે. હા, પછી સંતો રે બાકી? પછી ઉજાગરા કરીને પણ, દેહનું દમન કરીને પણ, અપમાનના ઘૂંટડા પીને પણ દેશ વિદેશમાં ફરે છે અને લોકોને ભગવાનનું જ્ઞાન આપે છે, ભગવાન ઓળખાવે છે, સાધુ ઓળખાવે છે, શાસ્ત્ર સમજાવે છે, સ્વભાવ પ્રકૃતિ ટાળે છે, અનંત જન્મોના પાપને બાળીને ખાક કરી નાખે છે, કામ ક્રોધ લોભથી રહિત કરે છે. આ ભગવાનના સાધુ
અને ભગવાન કરે છે. એમાં રહીને ભગવાન જ કરે છે. હા, જાઓ સંતો, એ તમે ગામડે ફરો, તમારા વર્તન વાતો કરશે. શું કરશે? કોણ વાતો કરશે? વર્તન વાતો કરશે. અમે તમારામાં સાક્ષાત રહ્યા છીએ, તમારાથી અમે અણુ માત્ર છેટા નથી. આ સંત છે ને, એક એક સાધુ ભગવાનનું સ્વરૂપ છે, હાલતું ચાલતું. હા, એમાં ફેર નથી એક રતી. સંત માનજો મારી મૂર્તિ. લ્યો, એટલે ભગવાન કોઈ હરિભગત મારીને આ કાર્ય કરે એટલે સમજવાનું ભગવાન કાર્ય કરે છે. કારણ કે ભગવાનને તો એ જ કરાવવું છે. કોઈને કાંઈ પ્રવૃત્તિક નિવૃત્તિક બીજું ત્રીજું પોતાની રીતે બધાય કરતા હોય, બાકી ભગવાનને તો જીવને ચોખ્ખા કરીને, નિર્વાસનિક કરીને, બ્રહ્મરૂપ કરીને, એકાંતિક મુક્ત બનાવીને પોતાના ધામમાં ભેળા રાખવા છે. એને છેટા કરવા નથી. એટલે ભગવાન આ બધું વિચરણ કરે છે. લ્યો, ગયે પ્રભુ ખંભાળા ગામે, ઓર રાયપુર પીપલ નામે, રહી બંધીએ ગોંડલ ગયે હો, ભૂપ હઠી ભાઈ હરખિત ભયે હો, સો શ્રી હરિ કે સન્મુખ આયે, સખા સહિત પુર में पधराए, नौबत निशान ए बाजत बाजा, मिली पुरजन निरखत महाराजा, मिली पुरजन निरखत महाराजा. પાંચાલ એટલે ગઢપુરથી નીકળી સૌ પ્રથમ પ્રભુ ખંભાળા ગામે પધાર્યા. ત્યાંથી નીકળી રાયપુર, પીપળ, બંધિયા રહીને ગોંડલ શહેરમાં, ગોંડલ સ્ટેટ, ગોંડલ શહેર. એ વખતે શહેર કહેવાતું હતું. બહુ હા, ભાઈ ભગવતસિંહ બાપુએ તો બહુ જ એને મઢી દીધું, શણગારી દીધું ને મહાન બનાવી દીધું ને બહુ એમની નામના ચાહના વધવા લાગી. એ ગોંડલ શહેરમાં હઠીસિંહ બાપુ એ ત્યાં રાજ કરે અને ત્યાં હઠીભાઈ શ્રીહરિના આગમનના સમાચાર સાંભળીને અતિ આનંદ પામી ગયા. હઠીભાઈને ખૂબ આનંદ થયો. પ્રભુ પધાર્યા, મહારાજ આવ્યા. ગોંડલમાં સત્સંગ પહેલેથી હો, રામાનંદ સ્વામી વખતથી. અને પછી હઠીભાઈ તરત શ્રીહરિના સન્મુખ આવ્યા. સખાઓને સહિત શ્રીહરિને પૂરમાં પધરાવ્યા. એ સમયે નોબત નિશાનાદી વાજાઓ વાગી રહ્યા હતા અને શહેરના અનેક લોકો મળીને શ્રીહરિના દર્શન કરતા હતા. હે અટારી ઉપર ચડી અને મોતીડે ને ફૂરડે એ નર નારીઓ વધાવતા હતા. જય જયકાર થતા, ડંકા અને નિશાન વાગતા હતા અને ઘોડાઓની હણેણાટ થતી. હો, યાખું એવું તમારે જમાવટ થઈ ગઈ. અને પધરાવ્યા હઠીસિંહ બાપુએ પોતાના એ શહેરમાં સુંદર મંદિર કિએ મુકામાન હરિકુ ભૂપ કહેતી ઠામા, રાજદ્વાર પધારહુ સ્વામી એ હે યો બોલે બહુ નામી. શહેરમાં આવીને શ્રીહરિએ સુંદર સ્થાનમાં ઉતારો કર્યો. ગોંડલના રાજવી હઠીભાઈએ શ્રીહરિને પ્રાર્થના કરી, હે બહુનામી સ્વામી, આપ અમારા રાજ દરબારમાં પધારવા કૃપા કરો. ત્યારે મહારાજે કહ્યું, આવશું. લ્યો, હઠીભાઈએ કહ્યું, પ્રાર્થના કરી, હવે અહીં સુધી આવી ગયા છો, ઉતારો તો મંદિરમાં કરાવી દીધો, પણ દરબારમાં ક્યારે કરશો? હા, અમારા આંગણા, અમારા દરબારગઢ, અમારા રાણીવાસ વગેરે બધાને પાવન કરો. હા, ભગવાનના પગલા, ભગવાનના સંતના પગલા આપણા ઘરને અક્ષરધામ બનાવી દેશે. બાકી આમ તો ઘર એટલે ભોગભૂમિ કહેવાય. હા, હવે ત્યાં તો પછી રહેવાનું તમને ખબર છે ને. હા, વાસણ તો ખેખડા જ કરતા હોય, ખેંચા તાણીને આન તેન બધું રહેતું હોય. કંઈક નાનું હરખું નીમડું બબડું કામ થઈ ગયું હોય, પણ ભગવાનના સંતના પગ પડે ને એટલે એ બધું પાપ ધોવાઈ જાય ને આંગણા સૌ ચોખ્ખા થઈ જાય. એટલે માટે પધરામણીનો આ રિવાજ ત્યારથી પડી ગયો, મહારાજ વખતથી. પધરામણીનો મહિમા બહુ મોટો છે. હા, પધરામણીમાં સંતો આવે, કીર્તનો ગાય, ભગવાનની બે વાત કરે, સરસ મજાની આરતી કરે, સુખ દુઃખની બે વાતો કરે, આશ્વાસન આપે, એટલે આમ જો હૃદયથી, આમ જો આત્માથી ભરાઈ જાય.
પણ અહો ભાગ્યથી મહિમાથી પધરામણી કરાવી હો, પરાણે પરાણે હોળે હોળે નહીં કે આણે કરાવી તો મારે નહીં કરાવવું ને હું, તો પછી બધા વાતો કરશે. કાંઈ વાંધો નહીં, હવે તમારે આવવું હોય તો આવો, બીજું હું કે. હા, ઘણી વાર તો એમ કે સ્વામી એ હાવ નવરાવો તેથી આપણે ગોઠવીએ. હવે સ્વામી ક્યારે નવરા હોય? અને ઘણા ભગત શું કે ખબર, આવવું જ પડશે, હાલે જ નહીં, આવવું જ પડશે કોઈ પણ રીતે, તમે ગમે એમ કરો, આ દિવસે આપણે ગોઠવી જ દેવાનું છે. એટલે અને બીજા શું કે નવરાય હોય ત્યારે આવજો કે. હા, જોઈશ, કહીશ તમને. હા, આપણે ક્યારેક જાહેરાત કરી હોય ને કે જેને ભગવાન ને ભગવાનના સંતોની પધરામણી કરવી હોય તો જરા સંતોને કહેજો, લિસ્ટમાં નામ લખાવજો, ભાવથી સંતો આવશે, પણ ભાવથી કરાવજો. હા, ભાવ છે તો બધું છે, ભાવ નથી તો શું કરવાનું કયો કે ભગવાન. એટલે એટલા માટે ત્યાં આપણામાં, આપણા પરિવારમાં, આપણા કુળમાં, આપણા સંતાનમાં સંસ્કારનું સિંચન થાય. આવે, બેસે, મીઠી વાતો કરે, બધાને એક કરે. આપણા ઘરમાં સંતો ભગવાન પધારે ને ત્યારે એમાં સંપ, શુદ્ધ ભાવ, આત્મીયતા, લાગણી, પ્રેમ આ બધું વૃદ્ધિ પામે. દિવ્ય વાતાવરણ થાય, ભજન ભક્તિનું સુખ આવે, ભગવાનનો મહિમા સમજાવે. એ સંતો આવે ને સરસ મજાના મધુરા કીર્તન ગાય, સરસ ઓરડાના પદો ગવાય, 2 મિનિટ ધૂન થાય, ભગવાનનું નામ ગુંજતું થઈ જાય અને ઘર મટીને મંદિર થઈ જાય. એટલે કે છે કે અહીંયા જો મહારાજને પોતાના શહેરમાંય પધરાવ્યા, સરસ મજાનો સુંદર મંદિરમાં ઉતારોય કરાવ્યો, પણ તોય રાજા હઠીસિંહે હઠ પકડ્યો. મહારાજ, હા બોલો બોલો, કે છે આપ અમારા દરબારમાં પધારવાની કૃપા કરો. મહારાજે કે આવશું, અત્યારે હમણાં વિહામો ખાવા દ્યો, દૂરથી આવ્યા છીએ. ફેરી બોલે નૃપ કચ્છમાં દયાની, જરૂર આના પરહી સુજ્ઞાની. ગર્વ વચન સુની કે યહ ઠામા, તબ નૃપ पे बोले सुख धामा. तुम भूपति पुनि हम है त्यागी, क्यों अनुकूल आवही अनुरागी. नृप पद को तुमको मद भारी, हमको त्याग पने की खुमारी. આ ભગવાન કહી શકે હો, બીજાનું કામ નહીં. શું કહે છે? ફરી અઠીસિંહ ભાઈએ થોડા મદ સાથે મહારાજને કીધું. અઠીસિંહ કીધો, હે સુજ્ઞ મહારાજ, સુજ્ઞ કીધા કેવા, હે સુજ્ઞ, હે સદમતીવાળા મહારાજ, તમને તમારો બહુ યશ છે, તમારે જરૂર અમારા દરબારમાં આવવું પડશે. લ્યો, હાલે જ નહીં. થોડું ઓર્ડરમાં કીધું એમ છે, જો વિનંતી કરી હોત તો હાલત. હા, થોડા મદમાં આવી ગયા, મદ દેખાડ્યો અહીંયા. કેમ નો આવો? એમય નહીં હો. હા, પ્રેમ ભાવ. હા, ઘણા ગરીબ હરિભક્તો હોય તો એનો આગ્રહ એવો હોય ને કે ઓહો. હા, ઘણીવાર મૂંઝાતા હોય બિચારા કે આને સંતોને ભગવાનને લઈ જઈશ તો ત્યાં મારે કેવી રીતનું, મને આ કેમ હાચવીશ. હા, એને બીક હોય કે હારું આપણી પાસે કાંઈ છે નહીં, એટલે બીતા હોય સમજ્યા. પણ ભગવાનને સંતોને એવી, હા, એવું એની આગળ રાખવું નહીં. હા, એ તો તમે તુલસીનું પત્ર મૂકો ને ભગવાનના ચરણમાં, હાકર મૂકી દો ને થોડી રકાબીમાં, તો એ ભગવાનને, ભગવાનના સાધુ તો રાજી થઈ જાય. હા, હમુનું પ્રસાદનું પડીકું આપતા જાય. એ પ્રસાદ શું છે? પ્રસાદનો અર્થ શું? પ્રસાદનો અર્થ શું તમને ખબર છે? પ્રસાદ એટલે કૃપા. પ્રસાદનો અર્થ બીજો શું થાય? એ સંસ્કૃત શબ્દ છે પ્રસાદ. એ તમને પ્રસાદી લાડુડી નહીં આપે ને, એ લાડુડી નથી આપતા, તમારા ઉપર કૃપા કરતા જાય છે. હા, સામેથી આવે ને ઘડા માગીને લઈ લે પાછા. એવાય બળવાદર હો કે સ્વામી લાડુડી વાડુડી કાંઈ લાવ્યા છો કે નહીં, એમને હાલ્યા એવા પાછા એમ કે શું કે
એમને ધોડા એવા લાડુડી બડુડી કંઈ લાવવી જોઈએ ને કે આ લાડુડી વગર મજા નથી આવતી. આ ઘણા અહીંયા આવે ને દર્શન કરવા આવે ને કે દર્શન કરવા આવ્યો તો પણ હાવ ધર્મનો ધક્કો થયો. કાં લાડુડી ક્યાં છે કે ભાઈરે કર્યા ને લાડુડીએ તો. હા, હવે તો લોકો ટોણાને મેણા મારવા માંડ્યા લાડુડીમાં તો. સંતોને પણ એમ કે હા લાડુડી આવી એમ કે નામ પાડી દે. બોલો જગત કેટલું છે વિચિત્ર, જો તો ખરા. બાકી એ શું છે? પ્રસાદ છે. અને પ્રસાદ એટલે કૃપા છે. તમને આપે ને એટલે એ પ્રતિક, કૃપાનું પ્રતીક છે. લ્યો આ તમારા ઉપર રાજીપો વરસાવે. પણ આપણે કાંઈક કર્યું હોય તો રાજીપો થાય, કાંઈ ન કર્યું હોય તો શું રાજી થાય? કંઈક ઘસાણા હોય તનથી, મનથી, ધનથી, બુદ્ધિથી, કંઈક ઘસાણા હોય, કંઈક એના માટે ભલું સારું કંઈક કામ કર્યું હોય તો કૃપા થાય. બેને મદદ કરી હોય તો કૃપા થાય. સારું ભજન કર્યું હોય, નિયમ વ્રત કર્યા હોય તો કૃપા થાય. હાવ આફુડો હાવ કેમનું કૃપા થાય કયો મને? પરિશ્રમ કરે એના ઉપર કૃપા થાય. મહારાજ વચનામૃત પુરુષાર્થ, જે પુરુષાર્થી છે એના ઉપર ભગવાનની કૃપા થાય છે. જે પુરુષાર્થી નથી એના ઉપર ભગવાનની કૃપા કાંઈ નથી થતી. એમને બેહી રહે હુતા હુતા એમ કે મોઢામાં લાડવા આવશે તો ખાઈશ, નહીં તો આમને હુતો રહીશ. સિંહ જંગલનો બાપ છે તોય નથી થતું એને શિકાર કરવા જવું પડે છે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશતિ મુખે મૃગાહા. લો, જંગલનો રાજા સિંહ છે ને તો એને મોઢામાં મૃગલા નથી આવતા. એને ગુફામાંથી બહાર નીકળવું પડે, રખડવું પડે, ભટકવું પડે, વરસાદમાં, ઠંડીમાં, ગરમીમાં. એને જીવ જોખમમાં મૂકવો પડે. ઘણીવાર હાથમાં આવે, ન આવે તો ભૂખ્યા એમને માથા પછાડ્યા કરે. કંઈ મહેનત તો એને છે બાપા, રાજા છે તોય. તો આપણે કયા વાળીના મૂળા? હે, હાવ મફતમાં કૃપા મળી જાય ભાઈ, મફતમાં કૃપા મળે. હા, ઘણીવાર બહુ ભગવાનને પ્રાર્થના કરે હો પાછો, આ મારું કામ થતું નથી ને આ તકલીફનો પાર નથી, પ્રભુ તમે કેમ મારી વાત સાંભળતા નથી? ભગવાન કે તારું બેલેન્સ તળિયા ઝાટક છે, હું સાંભળું? હે, બેલેન્સ તારું તળિયા ઝાટક છે, એમાં કાંઈ છે જ નહીં. જોતો ખરો પેલા, એમાં નથી માળા, એમાં નથી પ્રદક્ષિણા, એમાં નથી દંડવટ, એમાં નથી જપ તપ વ્રત, એમાં નથી કાંઈ કથા કીર્તન ભક્તિ ભજન ધર્મ ત્યાગ વૈરાગ, કાંઈ નથી. બધી જગ્યાએ સોટેલો. અને ત્યારે તું કંટાળીને હેરાન થઈને ત્રાહિમામ થઈને આવ્યો છો અને સીધો ચેક મૂકો, લ્યો મંજૂર કરી દો. કેમ મંજૂર થાય? પાછો પડે ને. હા, એટલે કે છે આપણે કંઈક તો કરવું પડે, હાલીને આવવું પડે, ભગવાનના નામ લેવા પડે, કથા વાર્તા સાંભળવી. કાંઈ હાલો હું તો કોઈ શરીરથી કામ ન થાય કાંઈ નહીં. આપણે તો શરીર માંદું છે, નબળું છે, રોગી છે, ન થાય તો બેઠા બેઠા માળા તો થાય જીભે કરીને. આ ઘણીવાર જીભે ન હાલતી હોય તો હાલો મનમાં પણ ભગવાનનું નામ તો લેવાય. હે ભાઈ, મનમાં ભગવાનનું નામ તો લેવાય. લ્યો, એ ઘણાથી નથી થતું. લ્યો, બીજું જ ચિંતન નકરું, બીજું જ ચિંતન. એ ભગવાન શું કરે, ભગવાનના સાધુ શું કરે. એટલે કે છે રાજાને થોડો પણ મદ આવ્યો. હા, અને જોવો શું થાય છે. એમના આવા ગર્વ ભર્યા વચન સાંભળીને સુખધામ એવા શ્રીહરિએ ત્યાં જ હઠીસીને કહી દીધું, ઊભા જ કહી દીધું, સામે જ કહી દીધું. શું? तुम भूपति पुनि हम है त्यागी, क्यों अनुकूल आवहि अनुरागी, नुपपद को तुमको मद भारी, हमको त्याग पणे की खुमारी, जो हमको तुम श्रेष्ठ ही जानो, तो हमारी आज्ञा तुम मानो. तब बोले नरपति सिर नामी, जो कही हो त्यो करी हूँ स्वामी, जो कही हो त्यो करी हूँ स्वामी. महाराज के छे તમે રાજા છો. શું કે છે? હે અટીશી, તમે ગોંડલ સ્ટેટના રાજા છો અને અમે ત્યાગી છીએ. માટે એકબીજાની રીત એકબીજાને અનુકૂળ કેમ આવે?
રાજાની રીત રાજાની જુદી હોય અને ત્યાગીની રીત જુદી હોય, બે ભેગી ન હોય. પેલાને ત્યાગની ખુમારી હોય ને પેલાને સત્તાની મદ, સત્તાનો મદ હોય. મહારાજે વચનામૃતમાં કીધું. શોભારામ શાસ્ત્રીએ કે કોઈ પ્રશ્ન પૂછ્યો, વડતાલનું વચનામૃત છે કે મહારાજ મોટા મોટા શેઠિયા સાવકાર, મોટા મોટા ધનપતિ, મોટા રાજા મહારાજાઓને, ગામધણીઓને તમે સત્સંગ કરાવો, પરચા પૂરો ને, પરચા ચમત્કાર બતાવો ને તો સત્સંગમાં સમાસ બહુ થાય. હું કીધું? હા, ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ, ચમત્કાર છે નમસ્કાર. પરચા પૂરા, પરચામાં તો ભલભલા ચોટલી વાળા ને ચાંદલા વાળા બધા લાઈનમાં ઉભા રહી જાય. હા, પરચો થયો છે ધૂણું હમણાં ધબધડાટી બોલાવવા માંડે, હમણાં ડગ 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 ડગ. તમારે જોવા મોટો લાઈન માટે ન થાવ, ભલભલા માટે. અપરાધ નથી કોઈનો, જેની રીત હોય એ પ્રમાણે કરતા હોય, પણ લોકોને વધારે આમાં રસ પરચાઓમાં, ચમત્કારોમાં. સમજ્યા? હા, પરચામાં માને, ચમત્કારમાં માને પામર ગણ્યા લોકો એને શાસ્ત્રમાં. બોલો. હા, જેને ધર્મ આરે કાંઈ લેવા દેવા નથી, ભક્તિ આરે કાંઈ લેવા દેવા નથી. હા, પરચામાંથી પાછું કેવા પરચા, એને ગોઠે એવા જ પરચા જોઈએ પાછા, જેવા તેવા નહીં હો. હા, આકાશમાં ઉડવા જોઈએ, પાણી ઉપર હાલવા જોઈએ, અગ્નિમાં પ્રવેશી જવા જોઈએ તો એને કાંઈ ન થાય, એને પણસાયો ન હોવો જોઈએ. આ પોતાની રીતે મન ધડંગ બધી વ્યાખ્યાઓ ભગવાનની સાધુની કરે હો. સાધુ પાસે જઈએ ત્યારે આપણા મનની વાત જાણી જવી પડે એને. હવે કેવા મનશે તો તું ગોટો વળી જઈશ. આપણા મનમાં શું હોય કયો તો? એવા ભૂંડા ભૂંડા ઘાટ ઉપડતા હોય ને સાધુ મનશે કેવા તો શું કરશે? ને મોઢું દેખાડાય એવું નહીં રહે. એના કરતાં નથી કહેતા એટલું સારું કયો, એ એમની કૃપા કયો, દયા કયો. હે, ભગવાન ને ભગવાનના સાધુ તો ભગવાન એનું ઐશ્વર્ય પ્રતાપ છે. એ તો તોય સહન કરીને, આ તમે તો મહાન છો, બહુ સારું કર્યું, લ્યો તમે હાવ થોડી નાની સેવા કરી હોય ને તો એમ માને કહો હો આને તો બહુ મોટી સેવા કરી નાખી. લ્યો, હા, અવગુણથી ભરેલા હોય તો એમ કે ના ના, તમારામાં તમે ચોખ્ખા છો, તમે મહાન છો. લ્યો, આ એની 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 દયાળુતા, કૃપાળુતા, માયાળુતા કેવી છે જોત ખરા જીવને. પણ માણસ વ્યાખ્યા જુદી કરી નાખે હો. આને સાધુ કહેવાય. આવો હોય તો લ્યો, સાધુ શું કહેવાય છે કે ભાઈ સાધુ વસ્તીમાં રહે જ નહીં, તો વસ્તીમાં નહીં રહે તો તારું કલ્યાણ કોણ કરશે? તું જઈશ ત્યાં હિમાલયમાં, આપણામાં તેવડ નથી ત્યાં જવાની, એટલે સાધુ અહીંયા આવે છે, સામે ચાલીને આવે છે. હે, જીવના કલ્યાણ કરવા માટે વસ્તી સમાજની વચ્ચે ભગવાને રાખ્યા છે. સમજ્યા? પણ આ જીવને નથી. બસ અવળું જ સૂજે, અવળું જ સૂજે. જેને કહે છે ને શિંગડીઓ વચનાગ હોય ને, એને તમે ભગવાનના થાળમાં ધરો ને તોય પણ એનો ગુણ ભજવા વગર ન રહે. હા, એનું ઝેર ઉતરે નહીં. એમ ગમે ત્યાં લઈ જાઓ ને એને. એટલે કે છે અઠીભાઈને કે છે તમે રાજા અને અમે ત્યાગી માટે એકબીજાની રીત એકબીજાને અનુકૂળ કેમ આવે? તે દિવસે મહારાજે એમ કીધું વડોદરાના પેલા શાસ્ત્રીને કે ભાઈ, જે મોટા સાવકાર તમે ધનપતિ કહો છો અને એને પરચા પૂરીએ તો એ અમને શું આપે? ધન આપે, ગામ ગરાશ આપે, સત્તા આપે. અમારે એનો મોહ નથી. એવું જો જોતું હોત તો ત્યાં સૌથી પહેલાં તો પેલી હિમાલયમાં પેલી બુટલપુરની મહારાણી પાસે રોકાઈ ગયા હો તમે. એને આખું રાજ અમને દઈ દીધું હતું. બોલો, ત્યાં રાજે તમારું ને રાજકુંવરી તમારી. હે, અહીંયા રહ્યો ને તમે રાજા ને અમે તમારી દાસીઓ બધી. તો નો ત્યાં રોકાઈ ગયો. જો રાજ માટે નીકળો હોવ તો સિદ્ધવલ્લભ રાજા સિદ્ધપુરના અને સત્રધર્મા રાજા, એવા મોટા મોટા રાજાઓ અમને એમનું રાજ અમારા ચરણમાં મૂકી દીધું. લ્યો, અમે તમારા ગુલામ છીએ, તમારા સેવક દાસ છીએ, તમે આ રાજ સંભાળો. તોય અમે ત્યાં નો રહ્યા. બોલો, મોટા મોટા મઠ્ઠાધિપતિઓ હતા ને, એ મઠ્ઠાધિપતિઓએ એમ કીધું કે આ મઠના મહંત તમે, એક વર્ષમાં લાખ રૂપિયાની આવક. એ જમાનામાં વિચાર કરો તમે, આજથી 200 વર્ષ પહેલા લાખ રૂપિયાની આવક એટલે કેટલી થાય?
વિચારો. અને તોય એ મઠના મહંત થવા નીલકંઠ વર્ણી ન રોકાયા, ત્યાંથી નીકળી ગયા. તમારું રાજ ને તમારો મઠ તમારી પાસે રાખો. અરે बादल भी घर बसाने लगे तो पूरी पृथ्वी सुखी है, प्यासी मर जाएगी. है बादल भी घर बसाने लगे तो पृथ्वी तो प्यासी ही रह जाएगी, प्यासी ही मर जाएगी. हम तो बादल है, बरसते रहते हैं. जहाँ भी अच्छा लगे ऐसा लगे कि यहाँ बरसना है हमारा है ना दौर हम खुला कर देते हैं. बस बरसे ही रहो, बस बरसते रहो, फूरते रहो. આમ વિયે મહારાજ કે અમારે કોઈ સત્તાનો મદ નથી, અમારે કંઈ ધ્રોતું નથી. હા, અમે તો આંખ બંધ કરી અમારા સ્વરૂપમાં સ્થિર થઈએ છીએ. ત્યારે અનંતકોટી બ્રહ્માંડનું સુખ આહા ભેગું કરે ને તો એ અમારા એ અંતરના સુખ, ભગવાનની મૂર્તિના સુખ, અમારા સ્વસ્વરૂપના સુખના રૂવાડા જેટલું ન થાય. લ્યો, એક તણખલા જેટલું ન થાય. અને જો એમાં જ સત્તામાં, ધનમાં, રાજમહેલમાં, સંપત્તિમાં, એમાં જ જો સુખ હોય તો મનુ મહારાજા કોણ? હા, પ્રથમ મન્વંતરના મનુ મહારાજા હે એ બધું છોડીને જંગલમાં ન જાય, એકાંતમાં જઈને ભજન કરવા ન બેહે. હે ભગવાનના પુત્ર, બ્રહ્માના પુત્ર હતા. આખી પૃથ્વીનું રાજ એને આપ્યું, બધું છોડી દીધું. બોલો. અને આંખ બંધ કરીને અંતર્વૃત્તિ કરવા માંડ્યા. ભાવેશભાઈ લ્યો, આ ભજનમાં કેટલી તાકાત ને કેટલું સુખ છે વિચાર કરો. આ અનુભવનો વિષય છે. હા, અનુભવીને એકવાર થઈ જાય ને બાપ રે, ઓહો હો હો, મોજના પૂરા મુંડે છૂટવાઓ, ટાઢો બોર થઈ જાય. આમ હિલોળા લેતો હોય ને ગંગાના ધરામાં કેવું ઠંડક અનુભવતો હોય એવો સુખીઓ જીવ થઈ જાય. એ બધી બળતરા મટી જાય. આ તો છે ને ધગી ગયો છે, એટલો બધો ધગી ગયો છે ને વિષયોના કારણે, કામ ક્રોધ લોભથી એટલો ધગી ગયો છે ને જન્મ જન્માંતરથી. ઓહ, એટલે એને આ હુજતું જ નથી, અનુભવાતું જ નથી. બાકી તો ભગવાનના સ્વરૂપમાં સુખ એવું છે, ભજનમાં સુખ એવું છે. ભરતુરીએ તમે વિચારો 92 લાખ માળવાનો ધણી 92 લાખ માળવા છોડી દીધા. બોલો. રાજ રાણીઓ, એ ગોપીચંદે 150 રાણીઓનો ત્યાગ કર્યો. બાજન સે બાદશાહે બહાઈ, હરિપદ ચિત ચડાઈ. આહા હા, હે હરિબીન કેવું બહુ સરસ મજાનું દેવાનંદ સ્વામીનું કીર્તન છે. दूसरा कौन सुखदाई हरि बिना, दूसरा कौन सुखदाई है. गोपी चंद सब तज दीनी, लोक भोग सुख खानी. बाजंदे बादशाही बहाई, हरिप्रद प्रीत लगाई. हरि बिना दूसरो कौन सुखदाई. ભરતુરીએ છોડ્યું, ગોપીચંદે છોડ્યું, બાજન સે બાદશાહ. દાદા 14 તુંબા લશ્કર. કેટલું? 14 તુંબા લશ્કર એની પાસે હતું, પોતાનું માલિકીનું. રાજા પોતે બાદશાહ. ઝાડવું હોય, ઝાડવું, ઝાડવાની ઉપર ડાળે તુંબડું હોય આવડું, અને તુંબડું લટકાડી દેવાનું દોરીએ બાંધીને. પછી એની નીચેથી એનું લશ્કર નીકળે, એક પછી એક, એક પછી એક. એ ઘોડા હોય, હાથી હોય, રથ હોય, પૈદળ હોય, એ બધાના પગની જે પગ ચાલે ને એમાંથી ડસ્ટ ઉડે, ડસ્ટ, ધૂળ ઉડે. એ ધૂળ ઉડતી ઉડતી તુંબામાં જઈને પડે, અને એક તુંબુ ભરાઈ જાય એટલે એક તુંબુ લશ્કર. એવું કેટલું? 14 તુંબા ભરાય એટલું લાંબુ લશ્કર. અને એક દી લશ્કર અટકી ગયો રસ્તામાં. આ કે ભાઈ કેમ થયું? તારે કે ઊંટિયું મરી ગયું. રાજાને ખબર નહોતી મરવું એટલે શું, એ ખબર નહોતી. તમે વિચારો, મરવું એટલે શું? કે મરના ક્યાં હોતા હે?
કે ચલો બતાતા હું મરના ક્યાં હોતા હે. સાઈડ કાપીને આગળ થયા ને ઊંટિયું રસ્તામાં પડ્યું હતું આડું રસ્તો રોકીને. तो बोलो राजा इसमें तो सब कुछ है, इसमें मरा क्या है? पैर भी है, पूछ भी है, मुंह भी है, पेट भी है, सब कुछ है, तो मर क्या गया है? बोलो मंत्री के प्रधान के इसमें से जीव निकल गया. जीव निकल जाता है ना वो मुर्दा होता है. हाँ फिर कुछ नहीं, झिलता चिलता नहीं है वो पूरा, इसको बस ये पड़ा पड़ा सड़ जाएगा. यदि गड्ढा गड्ढा करके डांट देंगे ना तो उसकी मिट्टी हो जाएगी. यदि कोई जानवर खा जाएगा ना तो उसकी टट्टी हो जाएगी. है? गाड़ देंगे तो मिट्टी हो जाएगी और खा जाएगा तो टट्टी हो जाएगी और कुछ नहीं होगा. बस जला देंगे तो राख हो जाएगी, राख का ढेर हो जाएगा, कुछ नहीं है इसमें. तो कहा कि सबको ऐसा होता है, सबको, तुमको भी, मुझे भी, सबको ऐसा होता है. પેલાને ખબર નહોતી, બોલો આટલો મોટો રાજા ખબર નહોતી. અને તે દિવસે એને કીધું કે તો પછી મારે મરવું નથી હો ભાઈ, મુझे मरना नहीं है. પેલો પ્રધાન કે सबको मरना है. मरना क्यों नहीं है? सबको मरना है एक दिन, वो किसी के हाथ में नहीं है. तो कि उसका कोई उपाय नहीं है? तो एक उपाय है, यदि तुम्हें शाश्वत जिंदा रहना है, अमर हो जाना है, तो एक उपाय है. क्या? ये सब छोड़ दो, अल्फी धारण कर लो, हाथ में जपमाला ले लो और जंगल में जाके भजन में लग जाओ, तुम अमर हो जाओगे. અને શબ્દો લાગી ગયા. 14 લશ્કર, રાજ, પાટ, બીજું ત્રીજું, નોકર ચાકર, દાસ દાસીઓ બધું પડતું મૂકી જંગલમાં વયો ગયો અને ભજન મીંડો આરાધના કરવા. આજે અમરત્વને પામી ગયો. બાજંદે બાદશાહી બહાઈ, આપણા સંતોએ હોય લખી નાખ્યું, ઇતિહાસમાં કથાઓ લખાઈ ગઈ. આમ છે. બાકી તો પેઢીઓની પેઢીઓ ખલાસ થઈ ગઈ. કોઈ બાપ ભોજ્યો ભાઈ કોઈ જાણતો નથી ને કાંઈ ખબર નથી કોણ આવ્યું ને કોણ ગયું. જે ભજન કરી લે, સેવા કરી લે, સત્સંગ કરી લે, પવિત્ર જીવન જીવી જાય, એ અમરત્વને પામી જાય, ઇતિહાસમાં એના નામ લખાઈ જાય. લ્યો આમ છે. હે ભૂપતિ, એ તમે રાજા ને અમે ત્યાગી એકબીજાની રીત એકબીજાને અનુકૂળ કેમ આવે? તમને અમે, હા તમને, તમે રાજા છો એનો મદ હોય અને અમને અમારા ત્યાગીપણાની ખુમારી હોય. જો તમે અમને તમારા કરતાં શ્રેષ્ઠ જાણતા હો, તમે અમને તમારા કરતાં શ્રેષ્ઠ જાણતા હો, તો તમે અમારી જે કંઈ આજ્ઞા થાય તેને તેમ જ માનો. તો માનીએ કે ના ના તમારો ભાવ છે. તમે તમારું ધાર્યું કરાવવા ધારશો તો એ નહીં થાય. ભગવાને ચોખ્ખી ના પાડી દીધી. લ્યો હા, તમારું ધાર્યું નહીં થાય આમાં, નહીંતર ભાઈ મજા નહીં આવે, હુંવણ નહીં થાય. ત્યારે રાજાએ મસ્તક નમાવીને કહી દીધો, હવે માથું નમાવ્યું. લ્યો અત્યાર સુધી તો આમ સાતી કાઢીને માથું અધર રાખીને કહેતા હતા આવવું જ પડશે, અમે રાજા છીએ, અને અહીં તમે આવો ને રાજ દરબારમાં ન આવો તો ગામમાં અમારી વાતો થાય. હા કે રાજાએ જો આ માન સન્માન ન જાળવ્યું એટલે અમારે તમારું કરવું જ પડે બધું, તમારે આવવું પડે. તમે આવો એટલે અમારા નગરમાં અમારા વાહ વાહના ડંકા વાગે. એટલે આવું બધું હતું. એને વાહ વાહનો ડંકો પેલા કે છે ને, એક કથાકાર હતા, રોજ રાજ દરબારમાં કથા કરવા ભાગવતની જાય. તો છેલ્લે તો આમ આવે ને કે ભાઈ એ 7 દિવસની કથા પરીક્ષિતે સાંભળી અને 7મા દિવસે વિમાન આવ્યો, ડામમાં વયા ગયા. આ રાજા કે પુરોહિત, કથાકારને કે છો, એ પુરોહિત કે હા, કે છે કે 7મા દિવસે વિમાન આવ્યું, મેં તમારી કથા 7 વાર સાંભળી તો એ વિમાન નથી આવ્યું હજુ. માટે જે હોય તે કયો, નહીંતર જેલમાં પૂરી દઈશ. અને રાજા હુકમ કર્યો કે ભાઈ, પેલો કહે છે કે ભાઈ મને કાલ સુધીનો સમય આપો, હું વિચારીને તમને કહું, મને આમાં કાંઈ હડહૂજતી નથી. ઘેરે આવ્યા અને પંડિતજી મૂંઝાઈ ગયા. છોકરાને ખબર પડી કે બાપુજી કાંઈ ખાધું નથી આજ, ઊંઘમાં આમ જેમ પડખા ફેરા કરે છે, કંઈક નક્કી ડાળમાં કાળું છે. લાઈ પૂછું કે કેમ બાપુજી કેમ ઉદાસ છો? કે બે દીકરા કહેવા જેવું નથી કાંઈ. કયો કયો, કાંઈક ઉપાય નીકળશે, કયો તો કાંઈક થાય, કયો નહીં તો શું થાય? તો કે રાજાએ જેલમાં પૂરવાનું કીધું. કાં? તો કહે છે કે 7મા દિવસે પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો, મેં 7 વખત એને કથા સાંભળાવી તો એનો મોક્ષ નથી થયો હજુ. એ કે મારા માટે વિમાન નથી આવ્યું, એનું કારણ શું? લે પ્રશ્ન આ છે. દીકરો કે હવે તમે હોઈ જાઓ, રાજા જાગશે. સવાર થઈ, છોકરો કે બાપુજીને કે તમે અહીં રહ્યો, હું જાઉં છું.
ગયા. છોકરો આવ્યો, બોલો મહારાજ. કહેંગે બાપુજી, બાપુજી ઘેરે છે, મારા પ્રશ્નનો જવાબ. તારે કે એ હું દઈશ. તો કે હાલ ફટાફટ. તારે કે એમ ન થાય. તો જે જવાબ આપનારો ગુરુ છે એ મોટો કહેવાય, પ્રશ્ન પૂછનાર શિષ્ય છે એ નાનો ગણાય. પ્રશ્ન તમે પૂછ્યો છે, જવાબ મારે આપવાનો છે. એટલે ગુરુ હંમેશા ઊંચા આસન ઉપર હોય, શિષ્ય હંમેશા નીચે હોય, અને તો એનું સમાધાન થાય. બાકી આવડી રીતમાં થાય નહીં. એટલે હું કહેવા માંગીશ, તારે કે હવે તમે નીચે આવતા રહ્યો ને હું ઉપર વયો આવું. રાજા મને બનાવો અને તમે સામે ઊભા રહીને હાથ જોડીને પ્રશ્ન પૂછો તો એનો ઉત્તર થાય. આ રીત છે શાસ્ત્રની. હા, પરીક્ષિત પલાઠી વાળીને હેઠો બેસી ગયો તો રેતીમાં, અને સુખદેવજી મહારાજ એ રાજા હતો તો હેઠો, અને સંત હતા ઉપર બેઠા હતા. ત્યારે એનો હાથમાં દિવસે મોક્ષ થયો. અને તમે ઉપર બેઠા હોય ને મારા બાપુ હેઠા બેઠા હોય, એમ મોક્ષ થાય? હાલો આવતા રહ્યો. એ રાજા કે હાલો ને, મારે તો હું મારું કામ થવું પડે ને, જવાબ. અને પછી આવ્યા. રાજા નીચે ઉતરા, આવડો ઉપર બેઠો. તારે કે હવે હું રાજા ખરો? તારે કે હા તમે રાજા. હવે મારો હુકમ હાલે? તો કે હાલે. બે સિપાહીને કહે છે કે રાજાને છે ને આ થાંભલે બાંધી દો. રાજા કે શું કહે? તો કે હા હું કહું એમ થવું પડે તો જ જવાબ મળે. રાજાને એ થાંભલે બાંધ્યા. મારા બાપાને લઈ આવો, ઘરેથી પકડી લાવો, જાઓ. એના બાપાને લઈ આવ્યા, એને આ થાંભલે બાંધો. થાંભલે બાંધી દીધા બેને હામ હામાં. હા, ત્યારે એના બાપાને કીધું કે હવે રાજાને છોડો, જાઓ. અરે હું બંધાયેલો છું, હું કેમ છોડું? કોક છોડે ત્યારે મને પહેલાં કોક છોડે પછી હું એને છોડું ને. હવે તો કે તો પછી લો રાજા તમે મારા બાપને છોડો, હાલો. રાજા કે પણ હું બંધાયેલો છું, મને કોક છોડે પછી એને છોડું ને. અને ત્યારે પેલા દીકરાએ એવું કીધું કે મહારાજ તમે એટલે બંધાયેલા છો કે તમને એમ છે કે હું મારા દરબારગઢમાં પવિત્ર ભૂદેવને રાખીને કથા કરાવું ને, એટલે ગામમાં મારા ડંકા વાગે, મારા યશ કીર્તિ ગવાય કે વાહ રાજા બહુ ધાર્મિક છે, ને અમારા નગરમાં એવો રાજા ધાર્મિક કે પોતાના રાજ દરબારમાં ભાગવતની કથાઓ કરાવે છે. એટલે તમારે યશ ને કીર્તિમાં બંધાયા છો. અને મારો બાપ તો કે છે દક્ષિણામાં, હારી કથા કરું તો દક્ષિણા હારી મળે. હે રીંગણા મળે, હિંહોળા મળે, હવે ચોમાસામાં તો બધું મળે ને. હે હારી છાશ, માખણ, ઘી, સીધું સામાન, ને ઉપરથી ફદિયા. હે સારું એવું ધન મળે. હે રાજા બસ એનું જેવું થવું કે છે ને ગુરુ ગુરુ કીજીએ, ચદર પછેડી દીજીએ, તારું થવું એ થાય, મારી શિયાળાની ટાઈડ તો જાય. હવે લ્યો બે આ લાલચમાં બંધાયા અને તમે લોભમાં બંધાયા. ઓહો હો હો હો. હવે કોણ કોને છોડે? પછી આવી બીજી 7 વાર 7 વાર બીજી તમે બેહાડી દો ને ભાગવતની કથા, હા તો તમારી બેહી જાય કઠણાઈ, પણ ભાગવતથી કથા મોક્તિ ન થાય. ત્યારે પેલો રાજા હતો ને એ પગમાં પડી ગયો, ઉત્તર ઝાલાઓ આજથી તો કેવળ મારા મોક્ષ માટે, મારા કલ્યાણ માટે કથા કરવી, બસ કથા સાંભળવી, બસ. 2 જણાને જ્ઞાન થઈ ગયું. બોલો. એટલે અહીંયા કે છે રાજા મદ મૂકી દો બસ, યશ ને કીર્તિ મૂકી દો બસ. ત્યારે રાજાએ મસ્તક નમાવ્યું ને શ્રી હરિ, હે હરિ જેમ આપ કહેશો એમ હું કરીશ. યો કહી કે પુની કિયો પરિણામા, તબ વિચરે પ્રભુ નૃપ કે ધામા. આમ કહી રાજાએ મસ્તક નમાવીને શ્રીહરિને પ્રણામ કર્યા. ત્યારે સંત સહિત શ્રીહરિ રાજાના રાજમહેલમાં પધાર્યા. રાજાએ શ્રીહરિ અને સંતોને ભોજન જમાડ્યું. પછી પ્રગટ પ્રભુની પ્રેમથી પૂજા કરી. પછી રાજાએ શ્રીહરિને ચંદન ચર્ચી, હાર પહેરાવ્યો, ઉત્તમ વસ્ત્રો અર્પણ કર્યા, આભૂષણ ધારણ કરાવ્યા, અને પછી એમણે ધૂપ દીપ કરી શ્રીહરિની આરતી ઉતારી અને ભક્તિ રસથી ભીંજાઈને સ્તુતિ કરવા લાગ્યા. હવે સ્તુતિ ગજબની છે. એ સ્તુતિ આવતીકાલે આપણે સાંભળીશું, કારણ કે ટાઈમ થઈ ગયો છે. આ સ્તુતિમાં તો મર્મ ભર્યો હોય. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે.
માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.